ગિરિ પ્રવચન ઊંચી કરીને આકાશ ઈસુજી પધાર્યા ત્યાં રે સાંભળવા આ ગિરિ પ્રવચન ઈસુજી પધાર્યા ત્યાં રે સાંભળવા ગિરિ પ્રવચન એ તમે આવો નગરના સર્વે જન સાંભળવા આ ગિરિ પ્રવચન તમે આવો નગરના સર્વે જન સાંભળવા ગિરિ પ્રવચન ગરીબ ગુરબાની જય થાય ગરીબ ગુરબાની જય થાય દીન દુખિયાની જય થાય દીન દુખિયાની જય થાય પ્રભુજીના રાજ ઈમના રે સાંભળવા આ ગિરિ પ્રવચન પ્રભુજીના રાજીવના રે સાંભળવા ગિરિ પ્રવચન હે તમે આવો નગરના સર્વે જન સાંભળવા ગિરિ પ્રવચન તમે આવો નગરના સર્વે જન સાંભળવા ગિરિ પ્રવચન હો મન કાયાથી નિર્મળ રેજો મન કાયાથી નિર્મળ રહેજો કાંડુ કનડે તો કલમ કરજો કાનું કનડે તો કલમ કરજો આંખ એ કાયાનો દીવડો રે સાંભળવા ગિરિ પ્રવચન આંખે કાયાનો દીવડો રે સાંભળવા ગિરિ પ્રવચન એ તમે આવો નગરના સર્વે જન સાંભળવા આ ગિરિ પ્રવચન તમે આવો નગરના સર્વે જન સાંભળવા ગિરિ પ્રવચન પારકી સ્ત્રીને માતા ગણજો પારકી સ્ત્રીને માતા ગણજો દાન કરો તો ગુપ્ત જ કરજો દાન કરો તો ગુપ્ત જ કરજો ખોટા દેખાડા કરજો માં સાંભળવા આ ગિરિ પ્રવચન ખોટા દેખાડા કરજો માં સાંભળવા ગિરિ પ્રવચન હે તમે આવો નગરના સર્વે જન સાંભળવા આ ગિરિ પ્રવચન તમે આવો નગરના સર્વે જન સાંભળવા ગિરિ પ્રવચન પ્રેમને પંથે ચાલજ જીવડા પ્રેમને પંથે ચાલજે જીવડા ઓ દીન બનીને રેજે જીવડા દીન બનીને રહેજે જીવડા સુખમાં દાડા જોશે રે સાંભળવા આ ગિરિ પ્રવચન સુખમાં દાડા જોશે રે સાંભળવા ગિરિ પ્રવચન એ તમે આવો નગરના સર્વે જન સાંભળવા આ ગિરિ પ્રવચન તમે આવો નગરના
પંખી જુઓ, વનવગડાના પંખી જુઓ, ઈ ક્યાં વાવવા લણવા ગયા તા, ક્યાં વાવવા જાતા, એ ચણની ચિંતા પ્રભુને રે સાંભળવા ગિરી પ્રવચન. જળની ચિંતા પ્રભુને રે સાંભળવા ગિરી પ્રવચન. હે તમે આવો નગરના સર્વે જન સાંભળવા આ ગિરી પ્રવચન. તમે આવો નગરના સર્વે જન સાંભળવા ગિરી પ્રવચન. તળાવુના પોયણા જુઓ, તળાવના પોયણા જુઓ, ઈ ક્યાં કાંતવા વણવા ગયા તા, ક્યાં કાંતવા વણવા જાતા, એની શોભા અદકી રે સાંભળવા આ ગિરી પ્રવચન. એની શોભા અદકી રે સાંભળવા ગિરી પ્રવચન. હે તમે આવો નગરના સર્વે જન સાંભળવા આ ગિરી પ્રવચન. તમે આવો નગરના સર્વે જન સાંભળવા ગિરી પ્રવચન. પાપની વાટ પોળી છે જીવડા, પાપની વાટ પોળી છે જીવડા, ઓ પ્રભુજીની વાટું સાંકળી જીવડા, પ્રભુજીની વાટ સાંકળી જીવડા, તું તે માર્ગે હાલજે રે સાંભળવા ગિરી પ્રવચન. તે માર્ગે હાલજે રે સાંભળવા ગિરી પ્રવચન. એ તમે આવો નગરના સર્વે જન સાંભળવા આ ગિરી પ્રવચન. તમે આવો નગરના સર્વે જન સાંભળવા ગિરી પ્રવચન. સાંભળવા આ ગિરી પ્રવચન. સાંભળવા ગિરી પ્રવચન. સાંભળવા આ ગિરી પ્રવચન. સાંભળવા ગિરી પ્રવચન. ધર્મજનો, સિસ્ટરો, ધ મધર જનરલ, પ્રોવિન્શિયલ્સ, આનંદનો દિવસ છે. આનંદનો દિવસ એટલા માટે એમના માટે એક રિજનલ હાઉસ મળ્યું છે ગિફ્ટ તરીકે. Aloysius Gonzaga sisters started their house on 2013 in Messana. The first house was started in Messana. Now Aloysius Gonzaga become the region in North India. They had planned to have a regional house at Linz, Messana. As they have renovated this house, we have gathered here to inaugurate this house by His Grace Archbishop Thomas McMahon, the provincial representative Father Alpes McMahon, the Mother General Rajamani, Assistant Mother General Gnanmani, the fathers, sisters, invited guests. We all joined with his inauguration. Now I would like to request His Grace Archbishop McMahon
to bless the house, and then followed by the readings. Father Salvador Fernandez will read the reading. Father Peter Francis will say the intentions. After that, the house will be opened by cutting the ribbon by Sister Mother General Rajamani, the Superior General. The unveiling the plaque will be done by Father Alpes Mekwan, the representative of the Provincial of Gujarat. The coconut will be broken by Sister Teresa Nanamani, Assistant General. Then the house will be blessed and followed by the chapel blessing. Now I request His Grace Archbishop Thomas Mekwan to bless the house. पगले पगले हूँ तो 40 तारे
जीविश तारे काजे, जीवतर जीविश तारे काजे, दे जे तारो हाथ मारे है आवजे, आवजे हे नाथ मारे है आवजे, आवजे हे नाथ। मारू हैयो धरू छूं तुझने, तुझ सरीखो घाट तू खड़ने। मारू हैयो धरू छूं तुझने, तुझ सरीखो घाट तू खड़ने। जाऊं हूँ तुझे माँ खोवाई, जाऊं हूँ तुझ मालो पाई। Now the lamp will be lit
I invite Most Reverend Archbishop Thomas McMahon, Mother General Rajamani, Father Alpesh McMahon, the representative of the provincial, Reverend Father Raju, Dean of Messana, Father Salvador Fernandez, Parish Priest of Messana, Reverend Sister Nirmala, the regional superior of Northern region. દીવો રે પ્રગટાઓ નાથ કેડીને આજવાળો દીવો રે પ્રગટાઓ નાથ કેડીને આજવાળો घोर रे अंधारूं परगट भर्यूं रे घट मारे घोर रे अंधारूं परगट भर्यूं रे घट मारे માન આપીને અમારા આ નવ રિજનલ હાઉસના ઉદ્ઘાટન પ્રસંગે આ શુભ પ્રસંગે અમે આપ સર્વનો આવકારીએ છીએ. અમે આ સમયે ઈશ્વર પિતા પરમેશ્વરનો આભાર માનીએ છીએ. સંત અલોશિયસ કોન્સાગાના સાધ્વી બહેનો જીવન શુભ સંદેશના પ્રચાર પ્રસાર માટે સમાજના વિશેષ કરીને ગામડાની બહેનોની સેવા માટે અમે વિવિધ પ્રેષિત કાર્યો કરીએ છીએ. તો ચાલો હવે પિતા પરમેશ્વરનો આભાર માનવા આ ઉજવણીમાં જોડાઈએ અને પરમ પૂજામાં ભાગ લઈએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાન વિધિના મંગલાચરણ કરીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. આપણે પણ મળો. પૂજ્ય ફાધર અલ્પેશ કે જેઓ પ્રોવિન્શિયલ સુપિરિયર ફાધર દુરાઈ ફર્નાન્ડની હાજરી આપણને આપી રહ્યા છે. પૂજ્ય ફાધર રાજુ કે જેઓ અહીંના ડીન છે. ફાધર સાલ્વાદોર, ફાધર વેલા
કે જેઓ મંડાલી ધર્મ વિભાગના સભા પુરોહિત, રેવરેન્ડ સિસ્ટર રાજામણી એન્ડ ટીમ, ઓલ ધ ગોન્ઝાગા સિસ્ટર્સ, ફાધરો, સિસ્ટરો અને મારા વાલા સ્વજનો, પ્રભુનો આભાર માનીએ કે આજે લિંચ ખાતે એક નવી શરૂઆત થઈ રહી છે, ત્યારે પ્રભુની આશીષો અને કૃપાઓ આ ગામ ઉપર, આપણા મિશન ઉપર અને અહીંયા જેઓ રહેશે એમની ઉપર વિશેષ રીતે ઉતરે. આ મિશન એક પ્રેમનો આવાસ બની રહે, જ્યાં બધાને આવકાર મળે, દયાનો અનુભવ થાય અને પ્રભુનો અનુભવ થાય એવી ખાસ પ્રાર્થના કરીશું. ભાઈઓ અને બહેનો, આ પાવન વિધિ કરવા લાયક બનીએ એ માટે આપણા પાપોનું સ્મરણ કરી પસ્તાવો કરીએ. હવે બધા સાથે મળી આપણા પાપોનો એકરાર કરીએ. સર્વસમત પરમેશ્વર, મેં આપ સૌને આગળ હું પાપીનો એકરાર કરું છું. ઊંધું કરીને, કર્તવ્ય ચૂકીને, મન વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો બધાનો દોષ છે. તેથી અખંડ કુમારી મરિયમ, સર્વદેવદૂત અને સંતો તથા આપ સૌ કરુણાસાગર પ્રભુની મારા માટે માફી માંગો. સર્વસમત પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો ને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમેન. આપણા પ્રભુ પરમેશ્વરના યશોગાન ગાઈએ. મહિમા
प्रार्थना करिए। हे करुणा सागर पिता, प्रत्येक शुभ संकल्प तमे ज अमारामां प्रेरो छो, तमे ज अमारा कार्यने पार उतारो छो। सौ साधु साध्वीओनुं स्वार्पण स्वीकारो। તમને સર્વસ્વ ગણીને તેમણે સંસાર ત્યાગો છે, તમે તેમની રક્ષા કરો। તેઓ સગળી મોહ માયાથી વિરક્ત બની ઈસુ પાછળ ચાલતા રહો। નમ્રતા તથા અપરિગ્રહના ગુણો કેળવી રાત દાડો તમારી તથા પોતાના ધર્મ બંધુઓ ને ધર્મ ભગિનીઓ સેવામાં મગ્ન રહો। આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરી છે। તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે। એસ્રાના ગ્રંથમાંથી પાઠ અધ્યાય 6 કલમ 15 થી 18 સુધી। એ મંદિર રાજા દારિયાસના વર્ષના રાજ્યના 6ઠા વર્ષે અઢાર મહિનાને ત્રીજે દિવસે પૂરું થયું હતું। ત્યાર પછી ઇસ્રાયેલીઓએ, પુરોહિતોએ, લેવીઓએ અને દેશ વટેથી પાછા ફરેલા બાકીના બધા લોકોએ બારે આનંદપૂર્વક એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી। એની પ્રાણ પ્રતિષ્ઠા માટે તેમણે 100 બળદો, 200 મોટા ઘેટા, 400 નાના ઘેટા તેમજ આખા ઇસ્રાયેલના બલિ તરીકે 12 વંશો માટે 12 બકરાઓને બલિ ચડાવ્યો। ત્યાર પછી તેમણે મોશેના ગ્રંથમાં લખ્યા પ્રમાણે પુરોહિતોને અને લેવીઓને ઈશ્વરના મંદિરની સેવા પૂજા કરવા ટુકડીવાર ફરીથી નમી દીધા। આ પ્રભુની વાણી છે। મારું શિર નમાવું।
From the letter of St. Paul to the Ephesians, chapter 2, verses 19 to 22. You are no longer strangers and aliens, but you are citizens with the saints and also members of the household of God, built upon the foundation of the apostles and prophets, with Christ Jesus himself as the cornerstone. In him the whole structure is joined together and grows into the holy temple in the Lord, in whom you also are built together spiritually into a dwelling place for God. The word of God. Thanks be to God. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. ભગવાન ઈસુનો શુભ સંદેશ. પ્રભુ અમાર રઘુ તમારો મહિમા. સંત માતેના શુભ સંદેશમાંથી પાઠ. બે ઘરના બાંધકામ. એટલે જે કોઈ મારા આ વચનો સાંભળશે અને તે પ્રમાણે ચાલશે તેને હું ડાહ્યા માણસ સાથે સરખાવીશ, જેણે કડક ઉપર ઘર બાંધ્યું હતું. વરસાદ તૂટી પડ્યો, પૂર ઉમટ્યા, પવન સુસવાટો કરતો તે ઘરને થપાટો મારવા લાગ્યો, પણ તે પડ્યું નહીં, કારણ તેના પાયા કડકમાં કોડાયા હતા. અને જે કોઈ મારા આ વચનો સાંભળશે પણ તે પ્રમાણે ચાલશે નહીં તેને હું મૂરખ માણસ સાથે સરખાવીશ, જેણે રેતી ઉપર ઘર બાંધ્યું હતું. વરસાદ તૂટી પડ્યો, પૂર ઉમટ્યા, પવન સુસવાટો કરતો તે ઘરને થપાટો મારવા લાગ્યો અને કડડભૂસ કરતો તે તૂટી પડ્યું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ભાઈઓ અને બહેનો, આજનો જે બીજો શાસ્ત્ર પાઠ આપણે સાંભળ્યો એમાં પ્રભુ ઈસુ એ આધારશિલા છે. કોઈ પણ મકાન બાંધવામાં આવે અને મકાનને જો મજબૂત બાંધવાનું હોય તો પ્રભુ ત્યાં હોવા જોઈએ, એક આધારશિલા. અને એ આધારશિલા ઉપર આખું ઘર બાંધી શકાય. એ જો ના હોય તો પછી એ ઘર ગમે ત્યારે પડી જાય. ધરતીકંપ આવે કે પછી પૂર આવે
એટલે આધારશિલા ઉપર આખું મકાન બંધાતું હોય છે. મંદિરો બાંધવામાં આવે છે, જ્યાં જ્યાં આટલા બધા આપણા ગુજરાતની અંદર કેટલા બધા મંદિરો છે, એ મંદિરો જ્યારે બાંધવામાં આવે છે ત્યારે એની જે મુખ્ય શિલા છે એ બહુ અગત્યની છે. એની ઉપર મંદિર બાંધવામાં આવે પછી એ મંદિરો 1000 વર્ષ ને 1200 વર્ષ ને 1500 વર્ષ પણ એ ઊભું રહે છે, કારણ કે એની આધારશિલા મુખ્ય છે. ઘરનું મંદિર, કમ્યુનિટીનું મંદિર, સમાજનું મંદિર બાંધવાનું હોય તો ઈશ્વરની જરૂર છે, પ્રભુ ઈસુની. એ આધાર ઉપર જ્યારે આપણે ઘર બાંધીએ છીએ, આપણું ઘર બાંધીએ છીએ ત્યારે ઘર મજબૂત રહે છે. કોઈ પણ પરિસ્થિતિની અંદર એ સામનો કરી શકશે. ઘરની અંદર સ્વજનો હોય છે અને સ્વજનો સાથે મળીને પ્રભુની સ્તુતિ કરે, પ્રાર્થના કરે તો એ ઘર હંમેશા મજબૂત રહેવાનું. જ્યાં પ્રાર્થના છે ત્યાં ઈશ્વરની હાજરી છે. અને એટલે આપણું ઘર, આપણું જીવન એ ઈશ્વર ઉપર આધારિત હોવું જોઈએ. ઈશ્વર આપણી કોણશિલા બનવું જોઈએ. આજનો માનવ ભૌતિક વસ્તુઓ ઉપર આધારિત છે. ભૌતિક વસ્તુઓ મેળવવા માટે ખૂબ મહેનત કરશે, દૂર દૂર જશે, પછી શાંતિ છે કે નહીં એ મોટો પ્રશ્ન છે. ખૂબ કમાણી પણ કરી લઈએ પણ પછી એને સાચવવા માટે ઘણું બધું કરવું પડતું હોય છે. કદાપી ઊંઘ પણ હરામ થઈ જાય, કારણ કે મારી એ મિલકતનું શું થશે, કોઈ ચોર આવીને લઈ જશે. પણ જેણે પોતાનું ઘર, પોતાનું જીવન, પોતાના કુટુંબને પ્રભુ ઈસુ ઉપર બાંધ્યું હશે એને કોઈ વસ્તુની મુશ્કેલી નહીં પડે. મુશ્કેલી પડશે તો પણ તે આગળ જઈ શકશે. એટલે જીવનમાં પ્રભુ કેન્દ્રમાં રહેવા જોઈએ. નહીં કે ભૌતિક વસ્તુઓ, નહીં કે આપણી સત્તાઓ, નહીં કે મિત્રો. અને ઈસુ પ્રમાણે તો સગાવાલા પણ પછી આવે, પહેલો ઈશ્વર. સગાવાલા એ ઈશ્વરથી મહાન નથી, ઈશ્વર બધાથી પર છે ને એટલે એ આપણા જીવનનો આધાર બને. આજનો શુભ સંદેશ પણ બીજી મહત્વની વાત કરે છે જે રાજુ બાપુએ વાંચ્યું તે કે એ માણસ મજબૂત રહે છે જેણે પ્રભુ ઈસુના વચન ઉપર પોતાનું ઘર બાંધ્યું છે. અને એના વચન તે મજબૂતાઈ આપે છે. એ કહે છે કે એ ડાયો માણસ કે જેણે પ્રભુ ઈસુના વચન ઉપર પોતાનું ઘર બાંધ્યું છે કે પૂર આવે, તોફાન આવે, વાવાઝોડું આવે, ધરતીકંપ થાય, એ ઘરને કાંઈ નહીં થાય, કારણ કે એનું જીવન એક બાજુ પ્રભુ ઉપર છે અને બીજું એના વચનો ઉપર છે. આજનો માણસ દુનિયા ચલાવે તેમ ચાલવા માંગે છે. દુનિયા જે વચનો આપે છે એની ઉપર પોતાનું જીવન ને પોતાનું ઘર બાંધે છે. દુઃખી થઈ જશે, દુઃખી થઈ જવાશે, કારણ કે દુનિયા આપણને સાચો રસ્તો આપતી નથી. પણ ઈશ્વરના વચનો, પ્રભુ ઈસુના વચનો આપણને સાચો માર્ગ આપે છે. પ્રભુ કહે છે કે હું જ સત્ય છું, હું જીવન છું અને હું માર્ગ છું. અને એ સત્ય ઉપર આપણે ચાલીશું, એના વચનો પ્રમાણે ચાલીશું તો આપણે સુખી માનવો છીએ, આપણું કુટુંબ સુખી બનશે. એનો અર્થ એ નથી કે ક્રોસ ના આવે, મુશ્કેલીઓ ના આવે, પણ એ ક્રોસને કેવી રીતે ઉપાડવો એ પણ એ આપણને પ્રભુ બતાવી રહ્યા છે, એના વચનો બતાવી રહ્યા છે. અને એટલે વચનોનો આધાર આપણા જીવનમાં લાવીએ અને આપણા ઘરમાં હંમેશા પ્રેમ બન્યો રહે. પ્રેમ ઉપર બાંધેલું ઘર, ઘરની અંદર પ્રેમ હોય
તો ત્યાં ઈશ્વરની હાજરી છે. જ્યાં પ્રેમ છે ત્યાં ઈશ્વર છે, અને જ્યાં ઈશ્વર હોય ત્યાં પ્રેમ હોય જ. પ્રેમ, માફી, દયા, શાંતિ, સેવા એવા જે સદ્ગુણો જે ઈસુએ આપણને આપ્યા છે, એની ઉપર આપણે ઘર બનાવીએ, આપણું જીવન બનાવીએ. My dear fathers and sisters, it's a beautiful occasion today when this beautiful house is being inaugurated. We inaugurated it, we are offering it to the Lord. It's very important that these missions give the flavor and fragrance of the love of Christ wherever we are. Every mission where fathers and sisters live as communities should be a mission of love, a mission of care, a mission from where compassion towards the poor and needy is reached out. We have to go in search of the poor and needy. The world is a wounded world. Many are suffering, and especially with the change of situation, poverty has come back in a very massive way in our country. People are becoming poorer and poorer. It's become difficult for them to take care of themselves. They need our care, our compassion, our generosity, our support, and our help. And that is the mission. The true mission is that the community that dwells in the home should also be in love with one another. God has chosen us from different parts of the country or from different parts from wherever we come. But He has called us basically to love. And that is the commandment Jesus has given us. Love one another as I have loved you. When there is true love in a community, we don't have to go to proclaim the gospel. We don't have to do anything. It is the witness. If we don't live in love, if we don't care for one another, if we don't support one another, if we don't stand with each other, then that community is a suffering community. God needs to come there and bless them. And so, the basic principle of any community is a community that we have to live in love, acceptance of one another. We come from different parts of the world, of the country, of the nation, but we need to accept one another. And the beauty of God is this, that He has created each one of us unique, beautiful, wonderful. And if we are able to accept one another as they are, and also motivate them, accept their wonderfulness that God has blessed them with, the uniqueness, and make use of their energies and strength and the talents, the kingdom of God will definitely grow. There will be failures, but again, there is always the road of forgiveness and acceptance. And so, this home also of ours is a new beginning in this part of the Archdiocese. Different ministries have been carried out over here, but today in a very special way, we are there to thank God for this new beginning, with His blessings, with His support, with His guidance. Definitely this mission will bring people closer to God. The flavor of His love and His service, once it reaches out to the poorest of the poor, it will give rise to Christian communities. We ask God to bless this mission of ours, the sisters who will be staying over here, that God may stand by them, show them the way, guide them how to take it further. We also pray for
the Society of Jesus, because it is their generosity that has brought the missionary sisters into this place. They welcomed them, they supported them, and that is a great blessing. And so we pray for the Society of Jesus, that God may bless them for their generosity. We pray for the Gonzaga sisters. The whole team has come from Pondicherry to be present for this beautiful occasion, solemn occasion, that the Gonzaga sisters may continuously get more and more vocations to continue the further growth of the church in North India. It is something fantastic because they are working in so many parts. They are working in Udaipur, they are working in our own state, in a number of places, also in South Gujarat. So it's a blessing. Their coming is a great blessing, and it is also providential that their formation home and their regional home is in our archdiocese. We pray for Sister Nirmala and her team in a special way as she leads this region according to the mind of God and her superiors. Amen. We place before God આપણી બધી અરજો અત્યારે પિતા પરમેશ્વર સમક્ષ રજૂ કરીએ. ભક્તગણી પ્રાર્થના તમારી જવાબ છે. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. હે સર્વશક્તિમાન પિતા પરમેશ્વર, તમારા પુત્રના પ્રતાપે અને પવિત્ર આત્માના સાનિધ્યમાં અમે આ અખિલ ધર્મસભાને તમારા હાથમાં સોંપીએ છીએ. અમારી આ ધર્મસભાની સાથે રહેજો. તેઓ તમે સોંપેલું કાર્ય નિષ્ઠાપૂર્વક બજાવે અને સેવાના કાર્ય દ્વારા તેઓ બીજાને ઈસુ તરફ દોરી જાય તે માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. અમે સર્વ સંત આલોયસિયસ ગોન્ઝાગા મંડળ ઉપર તમારો આશીર્વાદ મેળવવા તમારી સમક્ષ કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે ભેગા થયા છીએ. હે દયાળુ અને પ્રેમાળ ભગવાન, અમે આજે ઉત્તર પ્રાંત મંડળના અને તેના તમામ સભ્યોને તમારી સમક્ષ મૂકીએ છીએ. દરેક સભ્ય કરુણા, સહાનુભૂતિ અને સમજણ સાથે એકબીજાને ટેકો આપતા રહે, તેમજ મંડળના સભ્ય તમારા પ્રેમાળ હાજરીનો અનુભવ કરે. આ ઉપરાંત આ મંડળ વિસ્તારના લોકો વચ્ચે આશા, પ્રેમ અને કરુણાના દીવાદાંડી બની રહે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. હે પ્રેમાળ પિતાજી, આજના આ શુભ પ્રસંગે અમે ગાંધીનગર ધર્મ પ્રાંતના અમારા વાલા ધર્માધ્યક્ષ આર્ચ બિશપ થોમસ મેકવાન, તમામ પુરોહિતો તથા સાધ્વીગણ માટે તેમને વિનંતી કરીએ છીએ. તમે તેમને જ ધર્મસભાને આગળ દબાવવાનું કાર્ય સોંપ્યું છે. તેઓ પોતાના આદર્શ જીવનથી સર્વને ઈસુની ઓળખ કરાવે અને એમના જીવનના દરેક ક્ષણમાં તમારી હાજરીને અનુભવ કરે તે માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. અમારા મંડળના આગેવાનોને શાણપણ અને સમજદારીનો આશીર્વાદ આપીને યોગ્ય માર્ગદર્શન આપીને આગળ ધપાવે, તેમજ તેઓ તમારા પ્રેમ અને કૃપાના પ્રેરક બની રહે અને નમૂનારૂપ જીવન અને નમ્રતા દ્વારા સેવા આપી શકે તે માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. હે વત્સલ પિતા, આ સૃષ્ટિના આજ સાચા માલિક તમે છો. તમે જ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. આજે અમારા દેશના દરેક સભ્યોને તથા દેશની નવી સરકારનો તમારે હાથે ધરીએ છીએ. અમારા દેશના લોકો એકબીજા સાથે પ્રેમ અને શાંતિથી જીવન જીવે તથા અમારા દેશની નવી સરકાર પર તમારા આશીર્વાદ, જ્ઞાન અને સંપન્નથી ભરી દો. તેઓ લોકોના હેતુને લક્ષ્યમાં રાખીને ભલા માટે કાર્ય કરે તે માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો.
અમે તમામ બીમાર અને પીડિત લોકોને તમારા હાથમાં સોંપીએ છીએ, જેઓ શારીરિક તેમજ માનસિક બીમારીઓ સામે લડી રહ્યા છે. તેમને એમની પીડા સહન કરવાની શક્તિ આપો. જીવનમાં આવનાર પડકારોનો સામનો કરવાની હિંમત આપો. તેઓ તમારી દયા અને પ્રેમનો સદા અનુભવ કરતા રહે અને તમારી શાંતિ અને આશ્વાસન એમને મળતા રહે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. હે કરુણા સહર પિતા, આજના આ મંગલ પ્રસંગે અમે અહીં ઉપસ્થિત દરેક ધર્મજનો માટે પ્રાર્થના કરીએ છીએ. તેઓને તમારા પ્રેમ, શાંતિ અને સમૃદ્ધિથી ભરી દો. એમના અંદરમાં તમારા પ્રેમનો દીપક પ્રગટાવો. તેઓ જિંદગીના દરેક ફળે મક્કમ રહીને તેમને સોંપવામાં આવેલું કાર્ય સારી રીતે બજાવે તે કૃપા માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. આપણી અંગત જરૂરિયાત ઈશ્વર સમક્ષ મૂકીએ. અમારા પિતા, અમારા સર્જનહાર, અમારું સર્વસ્વ તમે જ છો. અમારી બધી માંગણીઓ તમારા ચરણોમાં ધરીએ છીએ. એને તમે સ્વીકાર કરો અને તમારી ઉદારતા દ્વારા એને માન્ય રાખો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન.
અને બહેનો, મારો ને તમારો આ યજ્ઞ સર્વસમત પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. મનની મહિમાર્થે આપના તેમજ એકલ ધર્મ સભાના કલ્યાણાર્થે આ યજ્ઞ આપના વરવસ્થી સ્વીકારો. હે પ્રભુ, તમારે ચરણે ધરેલી આ પાવન ભેટો સ્વીકારો અને તમારા નામે જેમને તમે એક અંગ રૂપે ભેગા કર્યા છે તે સૌને પાવન કરો. પોતાના વ્રતો પ્રત્યે તેમનામાં અનન્ય નિષ્ઠા પ્રેરો. તેમને વૈરાગ્ય અને પંથે આનંદપૂર્વક ચાલતા રહેવાની શક્તિ આપો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. સબ ઈશ્વરનું ધ્યાન ધરો. અમારું ધ્યાન ઈશ્વરમાં છે. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. એ જ આપણી ફરજ, એ જ આપણો ધર્મ છે. અમારો પરમ ધર્મ ને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ ને અમારા આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર ફળે છે. હે પ્રભુ પાવન પિતા, સર્વ સમર્થ સનાતન પરમેશ્વર, તમારામાં અમે જીવીએ છીએ ને હરીએ ફરીએ છીએ. દિન પ્રતિદિન તમારા વાત્સલ્યનો અનુભવ કરીએ છીએ. ઈસુને મૃત્યુમાંથી સજીવન કરનાર શક્તિ તમે અમારામાં સિંચી છે ને અમને અમર જીવનની અચૂક બાહેધરી બક્ષી છે. તેથી હે રાજેશ્વર, અમે નિત્ય પરમ આનંદની આશામાં રમવાન રહીએ છીએ ને સંસારની આ યાત્રા ઉમંગ ને ઉલ્લાસથી કાપતા કાપતા તમારી અખંડ સ્તુતિ કરતા રહીએ છીએ. તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી આ નિવેદનને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહરક્ષા બની જાય. પૂરા દિલથી અમારે ખાતર મોતને ભેટવા ગયા તે વેળાએ તેમણે રોટલી લીધી, તમારી આભાર સુધી ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાઓ. આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાર સુધી ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો,
તમે બધા આમાંથી પીવો. આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે. એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આ આપણા ધર્મનું મહાન રહસ્ય છે. તમારું બલિદાની, તમારું પુનરુત્થાન એ જ અમારા ધર્મ સંદેશનો સાર. પ્રભુ પરમ તેજ પધારો એ જ અમારો દિલ પોકાર. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલી ને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા, તે માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહરથનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. हे प्रभु, दुनिया भर में फैलाયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા મહાધર્માધ્યક્ષ થોમસ મેકવાનને, સમગ્ર યાજ્ઞિક વર્ગને ને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૂર્તિ પામેલા અમારા આપ્તજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાત્રો. અમારા સૌને ઉપર દયા કરો અને ઈષ્ટ જનતા કુમારી મરિયમ, તેમના પતિ સંત યોસેફ, પુણ્યશ્લોક પ્રેષિતો ને યુગે તેમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે ને તેમને પ્રતાપે તમને હે પરમ પિતા પવિત્ર આત્મા સાથેની પૂર્ણ એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. આમેન. યુગોના યુગો સુધી પિતા પરમેશ્વરનો મહિમા થતા રહો. આમેન. હવે આપણા ઉદ્ધારકના શબ્દોમાં જ હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમેન. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. પ્રભુની શાંતિ આપના અંતરમાં સર્વદા વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવો. પ્રભુ ઈસુના દેહરથ એક થતા આપણા સૌનું અનંત કલ્યાણ થાઓ. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, તમે અમાર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, તમે અમારા ઉપર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, તમારી શાંતિ અમને આપો. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક. પ્રભુ, આપ મારે અન્ય પધારો. એ પુણ્ય મારા નથી, પરંતુ આપના વચનથી જ મારા આત્માનું કલ્યાણ થશે.
પ્રાર્થના કરીએ. હે પ્રભુ, ઠેક ઠેકાણેથી તમારા અનેક ભક્તોને તમે એકઠા કરો છો ને સૌને એક જ જીવનદાયી રોટીથી પોષો છો. તેઓ સદા એકબીજાનું હિત થઈએ રાખે, સંઘ ભાવે લોક કલ્યાણના કાર્યો મંડાયા રહે અને પોતાના આધાર જીવનથી સર્વને ઈસુની ઓળખ કરાવે. એ માટે તમે એમને સહાય કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ.
Reverend fathers and sisters, વાલા ધર્મજનો, છેલ્લો આશીર્વાદ પછી ફોટો સેશન થશે, એના પછી ફેલિસિટેશન અને આભાર વિધિ થશે. ત્યારે આપ સૌને નમ્ર વિનંતી છે, અહીંયા જ થોડી વાર બેસી રહેજો. બધાને આપણે સન્માન કરવાનું, એટલે થોડી વાર વધારે બેસો એવી નમ્ર વિનંતી કરું છું. અને જ્યારે ફેલિસિટેશન અને આભાર વિધિ પતે ત્યારે અહીંયા જ આ જગ્યાએ જમવાનું આપવામાં આવશે. એમાં ભાગ લઈ આ પ્રેમ ભોજનમાં ભાગ લઈ પછી વિદાય લઈશું. Please sit down for a while. There will be felicitation afterwards, but then I know that people will be moving here and there. I take this opportunity to thank the Mother General Rajamani, because she took the lead of coming here to open this new home. Her efforts, along with Sister Nirmala and the team of the Mother General, have worked together, and therefore this occasion has become a very solemn occasion. I would like to thank the Society of Jesus once again, because of their generosity. This mission of our Gonzaga sisters in Lynch has become a reality. And so I thank the Society of Jesus. I also appreciate Sister Nirmala, the regional superior, a wonderful person. We all know her very well. Her lead, her way of reaching out to people, her hard efforts, and from the very beginning that she has been here. And so she needs also our appreciation. I would also thank the Vice General Sister for also playing an important role for this mission to come up. So while applauding all of them, I like to honor each one of them with a shawl. I begin with Father Alpesh, who is representing Father Durai Fernand, the Provincial of the Society of Jesus of Gujarat State. Please stand for the last blessing. પ્રભુની આગળ શિર નમાવી આશીર્વાદ માગો. પ્રભુ તમને આશીર્વાદ આપો ને તમારી રક્ષા કરો. આમેન. તેઓ સદા તમારા ઉપર અમે નજર રાખો અને તમારા પ્રત્યે દયાળુ રહો. આમેન. તેઓ તમારી ઉપર પોતાનું વહાલ વરસાવતા રહો અને તમારા અંતરમાં શાંતિ સ્થાપો. આમેન. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા
અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો ઉપર ઉતરો. આમેન. ઈશ્વરનો આદેશ લઈ શાંતિને પંથે જાઓ. ઈશ્વરના આભાર હો. વિદાય ગીત સિસ્ટર કોન્સાકા અલોસિસ કોન્સાકા સિસ્ટરના એન્થમ ગાવામાં આવશે. અત્યારે એમાં બધા ભક્તિભાવથી ભાગ લઈશું. Over to Sister Roja, the counselor, Sister Daisy, the counselor of the region. Gratitude breaks sense of our past, brings space for today and creates a vision for tomorrow. Good evening to everybody. I feel it a great honor and privilege to propose the vote of thanks on this memorable occasion. Let me first all start by giving glory to the Almighty. As we begin our vote of thanks, we bow our heads in gratitude to the Almighty God for His divine grace and blessings that we have reached this significant milestone today. We thank Him for guiding our steps, for the strength and wisdom bestowed upon us. May His blessings continue to be with us as we open the doors of this new regional house. The roots of all goodness lie in the soil of appreciation for goodness, says Dalai Lama. Likewise, dear fathers and sisters, we too can't do or achieve anything in mission as individuals, but it always takes assistance from others in our community. We are deeply grateful to His Grace Most Reverend Thomas McVan, the Archbishop of Gandhinagar, for his unwavering support and dedication to our mission. From the very beginning, you have provided us with not only permission, but also the encouragement and inspiration needed to go ahead. Your cooperation has been the cornerstone of our success. Your love, concern, and generosity have always provided us with a hope and strength. We extend our sincere thanks and heartfelt appreciation. Thank you, dear Archbishop, for all your love and support. Let's give a good round of applause. I humbly request Reverend Mother General, Reverend Mother G. Rajamani, the Superior General, to honor our Archbishop
with shawl as a token of our gratitude. And I call upon Reverend Sister Gnanamani, the Assistant General, to give the bouquet. My request is Most Grace, Most Reverend Thomas McEwen to enlighten us with a few words. Thank you. We would like to express our heartfelt gratitude to our Most Reverend. On behalf of everyone here, I extend my heartfelt gratitude to Reverend Mother G. Rajamani, our Superior General, for his continuous support, both spiritually and financially. Mother, your guidance has been helpful in every aspect of building this regional house. Despite of your busy schedule, you have always been available to assist us with your dedication and encouragement in assuring that our mission is carried out successfully and fruitfully. Your care, love, concern have been a constant source of strength for us. We are deeply grateful for your commitment and the sacrifices you have made for our regional North region. Thank you, Mother, for your exceptional support and for always being there for us. May I invite May I request Sister Nirmala, the Regional Superior, to honor our Mother General. Though Reverend Father Durai the Provincial is not present with us here, I would like to extend my warmest gratitude to him for his wonderful support and assistance in granting us this land. We also thank the Jesuit General, whose approval and acceptance were vital in this process. We express our sincere appreciation to the entire team involved. Thank you for the Provincial, for the Jesuit General and all the Jesuits here we have with us, especially the important personality, Reverend Father Alpesh McEwen, SJ Socius, the representative of Reverend Father Durai. Thank you, dear Father, for all your love, care, concern, and your valuable presence out of all your busy schedule with us. Let's give a big round of applause to our dear Reverend Father. May I now request our Reverend Sister Gnanamani, the Assistant General, to honor him with a shawl. I request Reverend Sister Nirmala, the North Regional Superior, to give the bouquet. We express our sincere gratitude to Reverend Father Raju, the Dean of Messana, for his availability, helpful nature, and for all his prayers and wishes. Thank you, dear Father. May I call upon Reverend Sister Celine, the Provincial of Aloysius Province, to felicitate him with shawl.
Next, I would like to thank Reverend Father Hemant, the parish priest, the former parish priest of Messana. He is always support to us and he encourages our sisters in the mission in this Messana and especially in this diocese. So we also thank him and we request him to come forward. And I request Reverend Sister Jansi, the Educational Counselor, to come forward and honor him with a shawl. I extend a heartfelt gratitude to our dear Father, the parish priest of Messana, Reverend Father Salvador, and Father Lawrence for your steadfast support, guidance, and suggestions which have steered us through every challenges and opportunity, making our mission in this diocese stronger and more meaningful. Thank you, dear fathers. May I request Father Salvador and Father Lawrence to honor. May I request Sister Nyanamani, the Assistant General, to honor Father Salvador with shawl, and I request Sister Javamalai to honor Father Lawrence with shawl. On behalf of our congregation, I would like to extend our deepest appreciation to Reverend Father Velangini, the parish priest of Mandali, for his inspiration, strength, and tremendous help, which have greatly contributed to the smooth progress of our endeavors. Thank you, dear Father, for your all concern and support and encouragement at all the times. Now I invite our sister Gnana Mary Papati to come over and honor him with a shawl. Especially to Reverend Sister Nirmala, the Regional Superior, who has dedicated more than 10 years for her life tirelessly serving in Gujarat and in the North region. Being as a social worker, her contribution are marvelous, and also she continuously, tirelessly work for the vocation. We appreciate all her work, hard work and commitment. Now I call upon Reverend Mother G. Rajamani, the Superior General of FSAG, to thank her with a shawl. We are immensely thankful to Reverend Father Peter for his excellent assistance and encouragement and tireless efforts in procuring the lands and handling all the official works and documents. Thank you, Father, for your outstanding contributions and for being a source of strength and inspiration in turning our vision into reality. I kindly request Reverend Sister Celine, the Provincial of Madurai Province, to come forward and to felicitate him with a shawl.
And I request Sister D. Rani, the General Counsellor, to come forward and to give over the bouquet. Thank you, dear Father. Thank you, Sister. I also extend my gratitude to all the fathers of the neighboring dioceses and also all the sisters who are present here serving in different dioceses. Fathers and sisters, your presence here today, despite the distance you have traveled, bring us joy. Your support, love and encouragement have been the pillars upon which our mission stands strong. Thank you, fathers, sisters, for accepting our invitation and joining us for this celebration. We sincerely thank Reverend Father Jabmalai, the Dean of Sabarganda Deanery, for his guidance, support, prayers, and specially for being a spiritual father to all our sisters. Thank you, dear Father. And especially we would like to thank you that in the beginning, in the presence of you, and especially during the time of Stanislaus the Emeritus Archbishop, we have come into this diocese, and you are the backbone of all our success. Thank you so much, dear Father. Let's give a good round of applause to our Father. And now I request Reverend Sister Pauline, the Provincial of the Andhra Province, to come forward and felicitate him with a shawl. And I request Reverend Sister Salome, the Secretary, the General Secretary, to come forward and to give over the bouquet. It is my honor to express our deepest gratitude to our superiors and the sisters for their extraordinary dedication, service and tireless efforts. We are immensely grateful for your contribution in nurturing our spiritual growth and well-being. May we continue to work together in faith and harmony. Thank you, dear sisters. Now I would like to thank our Reverend Father Augustine. Father, you are a special, great personality, and I think you are here in midst of us. And it's all because of you in the first beginning of the call that we have stepped into the Gujarat province with your precious words. You are also the great support and the spiritual guide for every one of us. So we request now Father Augustine to come forward. Thank you, dear Father, for all your support, for all your enthusiasm and activeness giving to our sisters at all the times in spiritually and in all the ways. Now I request our Reverend Mother G. Rajamani, the Superior General, to come forward and to honor him with a shawl. And I request Reverend Sister Nirmala, the North Regional Superior, to come forward and to give a bouquet. Thank you, dear Father. Thank you, dear sisters. I express warmest gratitude to the choir and the sound system teams for their invaluable contribution to the success of this grand celebration. I thank especially Sister Gracie and all sisters and the team. Your melodious voices, technical expertise, and perfect sound system management created a peaceful and uplifting atmosphere, enhancing the beauty of this special occasion. Thank you for your dedication for ensuring that everything runs smoothly. Thank you, sisters. Now we have 3 more provinces here: Shalom Province, Aloysius Province and Ansaldo Province.
We are very happy to have their presence in midst of us, coming so far to be with us and to support us with your prayers and with your wishes. Now I take this great privilege to welcome you all, and especially from Shalom province, Reverend Sister A. Jamala Mary, the councillor, the delegate of our province, Pondi province, Reverend Sister L. Dennis Mary, the councillor, Reverend Sister J. Violet Clemencia, the councillor, to come forward. And may I call upon Reverend Sister Nirmala, the regional superior, to felicitate them with their shawls. Let's give a good round of applause. Let's join our hands together and welcome them. The Aloysius Chief Sisters to kindly come on the stage. Reverend Sister M. Celine, the Provincial of Madurai Province. Reverend Sister S. Aruk Mary, Councillor. Reverend Sister A. Vimala Violet Mary, Procurator. Reverend Sister A. Akila Kanika Mary, Secretary. May I call upon Reverend Sister Jayanti to felicitate them with a shawl. Sisters, please come forward. Next, I would like to invite the sisters of Ansalda team to kindly come over. Reverend Sister A. Pauline Sagai Rani, the Provincial of Andhra Province. Reverend Sister S. Mate Margaret, the Councillor. Reverend Sister Rajeshwari, the Vice Provincial. Reverend Sister C. Suzai Mary, the Secretary. May I request all of you to come forward. And I welcome Sister Aksi Agnes to honor them with a shawl. Let's give a big hand and welcome them. Thank you, dear sisters. We can accomplish far more than we work together than when we work alone. On this significant occasion, I am very thankful to our general team, particularly our Reverend Mother G. Rajamani, the Superior General, Sister Gnanamani, the Assistant General, whose consistent support and encouragement to aid us at any time we reach out has been a pillar of our success. Your remarkable availability and willingness to help at any time have truly made a difference. Thank you to our general team for your true dedication. Here I would like to call upon the sisters of the general team to kindly come forward. Reverend Sister M. Teresa Gnanamani, Assistant General. Reverend Sister A. Anthony Mary Jansi, Educational Counselor. Reverend Sister D. Rani, Evangelization Counselor. Reverend Sister M. Mary Stella, Social Action and Healthcare Counselor. Reverend Sister Gnana Mary Papati, General Procurator. Reverend Sister A. Salomi Rani, General Secretary. I kindly request you all to come forward. I request Reverend Father Vela and Reverend Father Lawrence to come forward and honor them with a shawl.
special thanks to the dear parishioners and faithful. Your presence here today, as always, is a blessing, and your hard work, dedication have made today's event a success. Let us carry the spirit of today's gathering in our hearts and continue to support one another in faith and love. Thank you to everyone. Our sincere thanks to the priest of the Gandhinagar Archdiocese for their warm hospitality, invaluable guidance, willingness to share their wisdom, and for welcoming us with open hearts and arms, which have not only rooted our mission but also strengthened our communities. We are profoundly grateful for your continuous encouragement and the spirit of fraternity with which you have always treated us as your own sisters. Thank you, fathers, for your guiding us. We extend our heartfelt gratitude to BBN Media for your availability and for graciously accepting our invitation to be a part of the inauguration of our regional house. We are deeply appreciative of the dedication and commitment of your entire team. Thank you to all the team. Let's give a big hand to them. And now I take this great privilege to thank all the fathers from all the different dioceses, and especially all our Jesuit fathers who are present here, and from the provincialate, and each and with every name, with out of all your busy schedule, you're with us. Thank you, dear fathers. Let's give a good hand to all of them. Thank you for giving your precious time and spending with us. Last but not least, on behalf of our Mother General and everyone in our congregation, we extend our deepest gratitude to all our community members for your continuous support, your care and kindness, which have made us feel like a family. Once again, thank you one and all. I request now Reverend Father Lawrence to come forward and thank the few people. આ વિસ્તારમાં આપણા ધર્મજનો નજીક જગ્યામાં નથી, પણ મહેસાણા તાબામાંથી અને મંડાલી તાબામાંથી અહીંયા આવીને સિસ્ટરો સાથે રહીને તમે સિસ્ટરોને સાથ સહકાર આપ્યો છે, એટલા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું સિસ્ટર વતી. તમે આજે આ સમય આવીને આટલા સમય સુધી સિસ્ટરો સાથે રહ્યા એ બદલ તમારો ધન્યવાદ. હવે છેલ્લા 1 વર્ષથી લાલાભાઈ કમલેશભાઈ બંને કોન્ટ્રાક્ટરો આ સિસ્ટરોને આ જીર્ણોદ્ધાર કામમાં એમને ખૂબ મદદ કરી છે. ફક્ત કોન્ટ્રાક્ટર તરીકે નહીં, પણ એમના ભાઈઓ તરીકે અહીંયા સાથે રહીને ફક્ત આ જીર્ણોદ્ધાર કામમાં નથી, અન્ય કામોમાં પણ એમને ખૂબ મદદ કરી છે. તમારા સેવા બદલ, તમારા પ્રેમ બદલ તમને સન્માન કરવા માંગીએ છીએ. કમલેશભાઈ અને લાલાભાઈ બંને આગળ આવે. કમલેશભાઈ અને લાલાભાઈ બંને આગળ આવે. સિસ્ટર રાજામણીને વિનંતી કરું, તેઓ એમને સન્માન કરશે. આઈ રિક્વેસ્ટ મધર જનરલ રાજામણી to honor these two important person. They were really not only a contractor, but they were like a brothers, helped the sisters throughout this 1 year. અંજુબેન જે માજી સરપંચ છે, અંજુબેન છેલ્લા 1 વર્ષ દરમિયાન સિસ્ટર નિર્મલા જ્યારે ગામડામાં જતા હતા ત્યારે એમની સાથે રહીને ખૂબ મદદ કરી છે. અંજુબેન અહીંયા હાજર હોય તો આગળ આવે. હરજીભાઈ રાવલ જે મંડાલી તાબાના છે, રાવલ સમાજના આગેવાન, આપણને સૌને સમયે જ્યારે જરૂર હોય ત્યારે મદદ કરે છે, અમારી સાથે રહી પડકે રહી ખૂબ સાથ સહકાર આપે છે. એવા હરજીભાઈને પણ યાદ કરીએ છીએ અને એમને સન્માન કરીએ છીએ. હરજીભાઈ રાવલ હાજર નથી. અંજુબેન હાજર નથી. પૂજાબેન,
Now I take this opportunity to thank once again all the fathers, sisters, બધા ધર્મજનો આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અત્યારે વિદાય લઈશું અને અત્યારે જમવાનું તૈયાર છે. બધા સાથે આ પ્રેમ ભોજનમાં ભાગ લઈશું. થેન્ક યુ સો મચ ફોર કોઓપરેટિંગ એન્ડ સપોર્ટિંગ અસ ફોર ધીસ ઓનરિંગ સેરેમની. થેન્ક યુ. I request Archbishop Thomas to bless the meal. न पुत्र न पवित्र आत्मा ने नामे हे सर्वशक्तिमान ने सनातन परमेश्वर આજના 5:30 થી અત્યાર સુધી એક કુટુંબની રૂએ અમે ભેગા મળ્યા અને પરમ પ્રસાદનું ભોજન ગ્રહણ કર્યું. ધર્મ ઉપદેશની અંદર પ્રભુના વચનો સાંભળ્યા અને ત્યાર પછી તમારો આભાર માન્યો પ્રભુ, અને જેમણે જેમણે મદદ કરી બધાનો આભાર માન્યો. અને અત્યારે અમારા ભોજન માટે આગળ જઈ રહ્યા છીએ, ત્યારે એ ભોજનને તમે આશીર્વાદિત કરો. એ ભોજન દ્વારા અમે એકતાનો અનુભવ કરીએ એવી કૃપા મોકલો. જેમણે મહેનત કરી છે એ બધાને આશીર્વાદિત કરો. અમે જે ભોજન લેવાના છે અમને પણ બધાને આશીર્વાદિત કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વસમત પરમેશ્વર પિતા ને પુત્ર ને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો. જય ઈસુ. બધા ધર્મજનો, ફાધરો, સિસ્ટરોને વિનંતી છે, મારી ડાબી બાજુ જમવાનું વ્યવસ્થા કરી છે, ત્યાં જવા વિનંતી.